ચાલો જય સ્વામિનારાયણ। આજનો પ્રસાદ છે દેવસીભાઈ નારણભાઈ વેકરિયા, ઈસ્ટ લંડન, એમના તરફથી એમના જન્મદિવસ નિમિત્તે। સાંભળજો આજે કેનો પ્રસાદ છે, હું હમણાં પૂછીશ। દેવસીભાઈ નારણભાઈ વેકરિયા, એમના જન્મદિવસ નિમિત્તે ઈસ્ટ લંડન। ક્યાંથી? લંડન હોય પછી અહીંથી થોડો કે દૂર એરિયા હોય ને એને ઈસ્ટ લંડન કહે। શું કહે? હા, ત્યાંથી દેવસીભાઈ નારણભાઈ એમના તરફથી આજે ગોળ કાઢો, ગોળ થોડો। ચાંબુ કાઢ લ્યો ને, તો કાઢ્યા ને, કાઢો વધારે। આજનો પ્રસાદ છે જાંબુ, વઘારેલી ખીચડી, બાજરાના રોટલા અને દહીં। રોજ હમણાં બધું જમતા હતા ને દીકરીઓને, આજે આવું જમવું હતું, એટલે ફૂલ ડીશ જ છે। કોના જન્મદિવસ નિમિત્તે? એમના જન્મદિવસ નિમિત્તે। હાલો ચાલુ કરો। હા, એટલે ચાલુ કરો। સતીશ પીરસી આવશે। આ બેન અહીંયા આપો। બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ મેહુલભાઈ। આજે મજા આવી જશે ને? કા કેટલા દિવસથી બધું ઓલું ઓલું જમતા હતા ને, આજે સાદું ભોજન મસ્ત। અને જીવનમાં જેટલી સાદાઈ હોય ને એટલું જ સારું એને। જય સ્વામિનારાયણ। કાલે અમારે દેવુબેન એક ટાઈમ દેવુબેન તરફથી ફરાળ છે એકાદશીનું, અને માનસીને પૂછો, માનસીને પૂછો તું ક્યાં ત્યાં બેસે? માનસી ક્યાં બેસે? આમ રાઉન્ડ કરો, હાલો। તું બેઠી રહે, બેઠી બાનો, બેઠી રહે। અહીંથી આમ કોણ પૂરું કરશે? વાંથી જ જવાનું આમ। અમે કાંઈ નથી કરતા, ભગવાન કરાવે છે। વિપુલભાઈ મજામાં? હો ભાઈ, એકદમ મજામાં। હાલો, આજે કોના તરફથી પ્રસાદ છે? કોણ બોલશે? હજી આ બે ક્યાં બેસશે? જગ્યા કરો, એની જગ્યા કરો। ઓલી બે ક્યાં બેસશે? હા, તારવારો, પણ આમાં બેસશે ક્યાં એમ કહું? શું બોલશો?
આજ માનસી વારો છે ને. એમના નિમિત્તે પ્રસાદ હાલ આવી જા માનસી. આજના પેલા ઊભી રે, સરખી ઊભી રે, ડોલતી નહીં. ડોલીને જેમ ડોયલા રાખસ. આદબ બસ આવું બોલ. આજનો પ્રસાદ દેવસીભાઈ નારાયણભાઈ વેકરિયાના જન્મદિવસ નિમિત્તે બધાને દહીં, જાંબુ, વઘારેલી ખીચડી, ભૂંગળા. ભૂંગળા પધારેલું. તમારો જન્મદિવસનું જો જમવાનું આપ્યું છે આજે. હેપી બર્થડે કહી દો. ભૂંગળા દ્યો. હેપી બર્થડે. કેટલા દિવસ? બસ થેન્ક યુ કહી દો. દેવસીભાઈ બર્થડે ઘણા દિવસ પહેલા હતો, પણ એને વેઇટિંગમાં કીધું તમે વેઇટિંગમાં રહ્યો. ઘર પરિવારને તો વેઇટિંગમાં રહેવાનું હે ને. શું કયો દેવસીભાઈ, મજામાં? તબિયત બધું મજામાં છે, મજામાં છે. હમણાં અહીંયા ફાટોનો ખટતા ચાલે છે ને શાંતિભાઈની, હા અચ્છા યશબેન ને જસબેનની ને એની ખટતા અચ્છા. ચાલે છે. બધાને યાદી આપજો, જય સ્વામિનારાયણ કહેજો. આ જે તમને કઈ સવારે સાંજે જાય પછી અત્યારે આવીને થોડી વાર આરામ કરીને પછી જાય પછી. કાંઈ વાંધો નહીં, બધાને યાદી આપજો, બધાને મિસ કરું છું. ભલે 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 જય સ્વામી ભલે. આ જય સ્વામિનારાયણ. આજે તમારા તરફથી રાખ્યું છે દીકરીનું પ્રસાદ. કાંઈ વાંધો નહીં. ભલે 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 થેન્ક યુ. જય સ્વામિનારાયણ. ભલે જય સ્વામી. લપી બોલ બોલ, તું બોલ. હાલો. જય સ્વામિનારાયણ. બાપા સીતારામ. 48 રવિવારે સોમવારે. અહીંયા ભાવ કરાવીને તમને કહીશ. હા એ તો હું ગાડી લઈને જ જાઉં છું, લેતી આવીશ. પણ ત્યાં શું ભાવ હશે ને તમને ફોન કરીશ. હા હું આજે જ સાચું કહું તો હું આજે જ વિચારતી. ભલે એ ભલે. હા હું ફોન કરીશ તમને, ત્યાં પૂછીને ભાવ શું હશે ને એ પ્રમાણે તમને કહીશ. ભગવાન કેવો દયાળુ બોલો જુઓ. ખાલી આપણો વિચાર આવ્યો ને ત્યાં કોકના હૃદયમાં વસી જાય, એટલે જ મને બહુ ભગવાન ઉપર આમ તમે જુઓ ને તો અટૂટ શ્રદ્ધા એમ. હજી હું આજ જે જ આ વિચારતી હતી. ના ના થેન્ક યુ લ્યો. આવો તો પછી ક્યારેક કહું દીકરીઓને રૂબરૂ મળવા. ભલે હાલો હો. બાપા સીતારામ. એ ભલે ભલે. જો તમારી ચિંતા બધા કેટલી કરે છે. આમાં રાજકોટ એક બાપા સીતારામ માસી જ કહી, અને બાપા સીતારામમાં આસ્થા છે, એટલે એના તરફથી તમને બધી દીકરીઓને શિયાળામાં સ્વેટર લ્યો. હજી હું આજે જ વિચારતી હતી ને, કહેતી હતી કે હવે શિયાળો આવશે ને તો દીકરીઓને સ્વેટરનું કાંઈક કરવું પડશે. જો આ ભગવાન, આ ભગવાન કે હજી કોઈને કેવું ન પડ્યું ને તા કોઈના હૃદયમાં વસી ગયા. ભગવાન કે તમે આગળ આગળ ચાલો, પાછળ તમે આપણે પાછળ ચાલી, ભગવાન આપણી આગળ ચાલે છે. તે ખાલી વિચાર કરો તા ભગવાન જો કોઈના હૃદયમાં વસી જાય તો તમારે શું કરવું પડે? શું કરવું પડે? હે ભણવું પડે ને. આટલું કોણ વિચારે? હજી તો શિયાળો આવ્યો નથી એને. એનું રાજકોટે એનું જમણવાર આવતું જ. અમારે એક રાજકોટ છે, એટલે અમે એને બાપા સીતારામ માસી જ કહી. એના તરફથી દીકરીઓને સ્વેટર કે તમે હરિદ્વાર જાઓ તો લઈ લેજો, એ કે બધી દીકરીઓ માટે લેતા આવજો. અને આજે જ હું વાત કરતી હતી કે હવે સ્વેટર દીકરીઓનું કંઈક ગોઠવવું પડશે એમ, કે શિયાળો આવશે ટૂંક સમયમાં, એકાદ મહિનામાં. એટલે ભગવાને જો કેટલા દયાળુ છે
કે ખાલી સંકલ્પ કરો તા કોઈના હૃદયમાં વસે પ્રભુ. ફટાફટ આપો. કાલે શું છે? કાલે શું છે? કાલ રહેવાની હો, બહુ મોટી એકાદશી. ફરાળ કરીને રહી શકે ને ફરાળ કરીને રહેવાનું, ફ્રૂટ ખાઈને રહી શકે ને ફ્રૂટ ખાઈને, અને પાણી પીને રહી શકે ને પાણી પીને, પાણી પીધા વગર રહી શકે ને. ના 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 ના, તમારે એકઈ નથી રહેવી પાણી પીધા વગર. સ્કૂલે જવું હોય, બીમાર થઈ જાવ તો ના, હજી વાર છે હો. પછી ના, પછી બીજે દિવસે મારે સાંભળવાનું ને હોસ્પિટલ દોડવાનું કે મજા નથી ને એવું. ફૂલકાડીમાં જઈમાં જ નહોતા એવું? આખો દિવસ કાંઈ નહીં રે? કેટલા રહે? 102. ખાલી શરબત પીને કેટલા રહેવાનું? 2 4 5. પાણી પીને નહીં, શરબત પીવાનું. તો કાલ બોટલ લીંબુ શરબતની ભરી જવાની. પછી બપોરે આ ટિફિન દેવા આવે ને વિષ્ણુભાઈ, ત્યાર પાછી 1 બોટલ મોકલશું બધાને. નહીં તો પછી સાંજે ફરાળ કરજો. આરતી થઈ જાય ને પછી કંઈક ફરાળ લઈ લેજો. ફ્રૂટ લઈ લેજો. શું ખાવું ફ્રૂટમાં એ મંગાવું? ના, તમારે ખાવું હોય એટલે મળતું હોય હો. તમે તો પછી એમ કહો કે કેરી ખાવી, તો અત્યારે કેરી ન મળે. સફરજન ખાવા? હા તો મગાવશું. હાલો. હા તો કાલે તમારા માટે સફરજન મગવી લેશું. બીજું કંઈ? એપલ ખાવા ને? ચાલો, કાલે અમારે બધી દીકરીઓ શરબત પીને રહેશે એકાદશી. હું પહેલાં મને આ લોબી પીને નહોતી તકલીફ, ત્યારે હું રહેતી, પાણી જ ન પીતી, કાંઈ નહીં. પણ હવે નથી, પાણી પી લો. બધાને રહેવી એમ ન રહી શકતા તો ન રહેતા હો, ફરજિયાત નહીં. એને જે રહી શકતા હોય ને એ જ શરબત પીને, નહીંતર ફરાળનું કહેજો, બની જશે હો. અત્યારે નામ લખાવી દેજો. કાલ બહુ મોટી એકાદશી છે. કેટલી એકાદશી ભગવાને પાણી પીધા વગર રહેવાની કીધી? નિમી ખીમી, દેવ પોઢી ને દેવ ઉઠી. 5. જય સ્વામિનારાયણ. જેને રહી શકે એને જ, બધાને નહીં. પણ ફરાળ કરીને તો રહેવાની જ ફરજિયાત. એકાદશીના દિવસે હું કોઈને અન્ન આપીશ જ નહીં, ફરજિયાત. જય સ્વામિનારાયણ. ખીચડી બરાબર બની છે? રોટલા કાંઈ જોઈ તો દહીં ને. આ તારો વારો છે મારે સામે બેસવાનો. હા, હું અચાનક જ કહીશ, કોઈને એમ નહીં કહું કે તારે કાલ અચાનક જ કહીશ. તારી ઘરની શું પરિસ્થિતિ, શું તારે બોલવાનું છો. જમી લે ને પછી મારા સામે ખુરચી લઈને આવવાનું હો. તારું નામ શું છે? જીયાન વારો આજે. એમાં કાંઈ ન હોય, બોલવાનું. હું પૂછીશ, બધાના વારા આવશે. તારો બારા પરથી અચાનક જ કહીશ તો તમે પહેલાં કહો, તમે બધું આ મગજમાં તૈયાર કરી લ્યો. એવું તૈયાર કરેલમાં નથી બોલવાનું. આપણી સામે કોઈ આપણને પ્રશ્ન કરવા ઊભું રહી જાય ને તો આપણને જવાબ આપતા આવડવું જોઈએ. એટલે અચાનક જ. હા તો એ જ વાત છે ને કે ન રહી શકે ને ફરાળ કરીને રહેવાનું. જય સ્વામિનારાયણ. કાલ બહુ મોટી એકાદશી છે હો. બીજી તો ફરાળ કરીને જ રહેવાની.
તમે હો એટલે જિંદગીમાં આચરણ રહી જાય એવું ને. ઓહો હો, તે સાડી પહેરી? ગોયણી થયા છો ને ભાઈની ઘેરે? સરસ લાગે છે અંજલિ. જો અંજલિ એ સાડી પહેરી, જો સરસ સરસ. લાઈવ ચાલુ છે, લાઈવ. હા અને આમ જો કાલે ઉપવાસ હોય ને, કારણ વગર વાતું નહીં કરવાની કોઈ સાથે. જેટલું બને ને એટલું ભગવાનનું નામ લેવાનું. તમે જેને માનતા હોય, માતાજીને, ભગવાનને, જેને માનતા હોય એને, હો, જેમ ઓછું બોલાય ને એમ સારું. ઉપવાસ હોય ને ત્યારે, અને રોજે ઓછું બોલાય તો વધારે સારું. આજનો પ્રસાદ છે વઘારેલી ખીચડી, દહીં, જાંબુ, ભૂંગળા અને બાજરાના રોટલા. હા, લંડનથી છે આજનો પ્રસાદ. નિમિષાબેનનો ઘણીવાર પ્રસાદ હોય, તમને ખબર, ઈ નામ આપવાનું ના પાડે. એનું નામ ક્યારેય હોય જ નહીં, એનો અવારનવાર હોય જ છે એની સેવાય, પણ ક્યારે હોય કોઈને કહેવાનું નહીં એવું. તે જમી લીધું? તો મેં જમ્યું. કાલે બર્થડેનું હતું ને, હવે એનું પરમ દિવસે, કાલે એકાદશી આવી ગઈ એટલે એનું હવે 15 તારીખે કરવાનું થશે. તમે ચોપડામાં લખ્યું હોય ને બધાય દિવસનું, હું જોઈશું બધાય દિવસનું. એ લાઈવ જોઈને લખી લેશે. હા, અમે ગણપતિ દાદા બેસાડ્યા છે, રોજે આરતી પૂજા બધું કરે, પણ અમે પધરાવા વાળા નહીં. અમે બ્રાહ્મણ પાસે એ સંકલ્પ કરાવ્યો, પાછા અમારા મંદિરમાં સ્થાપન કરી દેવાના. કેમ કે હું નથી માનતી, આપણા મા બાપને કોઈક પધરાવી દે તો એમ ગમે આપણને. આ તો ભગવાન છે, એના દિવસો હોય તો સેવા પૂજા કરીને પાછા આપણે આપણા સ્થાપનમાં રાખી દેવા જોઈએ. જય સ્વામિનારાયણ. હાલ જમીન અહીંયા આવજે હો. જય સ્વામિનારાયણ. બહુ ભાઈ દહીં કેવું હોય? દહીં કેવું હોય? દહીં ભાઈ અમૂલનું મેં તો મારી જિંદગીમાં દહીં છાશ ખાધા જ નથી. દહીં કેવી મને નથી ખબર, છાશ કેવી મને નથી ખબર. મારા લાઈફમાં મેં ચાખી જ નથી દહીં કે છાશ. ચકુબેન કેમ છો? ના ભાઈ નથી જઈમાં હો, દીકરીઓ જમે પછી. તમને રોજ સરસ સરસ જમવા મળે ને. મારી છોકરી રોવે, એ કે અમને અહીં હોસ્ટેલમાં ફી ભરતા આવું મળતું નથી, અને કે તમે કેવું સરસ છોકરીઓને જમાડો છો.
શું એને કેમ એમ કરે એને તારથી ન ખૂટે તેને દેવાનું તો એક સાઈડ આમ કરી નાખ બસ જય ગોપાલ ત્યાં ઊભી રહે જા જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ બરોડાથી અમિતભાઈ પટેલ જય સ્વામિનારાયણ ભાઈ એવું તો ભાઈ રાજેશભાઈ એવું તો હજી નાની દીકરીઓ છે ને એટલે એવું ન બની શકે હા પારુલબેન ઘરથી વિશેષ મળે જ દીકરીઓ બધા દાતાશ્રી જમાડે છે એનો આનંદ છે અમને ભગવાન દાતાશ્રીને ખૂબ સુખી રાખે અને દાતાશ્રીને કોઈને કેવું નથી પડતું ઓટોમેટિક આવી હોય છે બધાનું વારાફરતી જય સ્વામિનારાયણ કવિતાબેન આજે ત્યાં લંડન આપણી ઘરે શુક્રવાર છે ને વૈભવ લક્ષ્મીનું ઉજવણું છે મજામાં હો ભાઈ હું બધું બોલતી હોય મને કોઈ પ્રોબ્લેમ નથી હું સીતારામે બોલું મને ફોનમાં કોઈક જય શ્રી કૃષ્ણ કહેતોય બોલું એટલે આવી કોમેન્ટ ન કરો સીતારામ બોલો એમ હું બધું બોલતી હોય મને શ્રદ્ધા એક હોય પણ હું ભગવાનને કે માતાજી મને કાંઈ વેર ન હોય હું બોલતી જ હોય બધાના નામ હા તમારે જમવાનું જ મને ખ્યાલ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાલજી હાલ ખુરચી લેતી આવું ત્યાં ઊભી નથી રહેવું હાલ કોણ આવો કવિતાબેન ક્યારે આવો છો હા બધાને ચોક્કસ પારુલબેન કાંઈ પાર્સલ હશે તો કહીશ આ કલ્પેશભાઈ પટેલ ભાઈ હું તમને ઓળખતી નથી એટલે કોમેન્ટ કરવામાં સભ્યતાથી લખો કલ્પેશભાઈ બારિયા આપણે ક્યાંથી લાવ્યું છીએ આપણું એડ્રેસ બોલો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી તો તારો મોઢા બંધ મોઢું બંધ બોલો આપણું એડ્રેસ બોલો પાણી નાખે જા હા તમે હાલ બોલ આપણું એડ્રેસ બોલો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બદ્રાના ગામ આશાનું હરિદ્વાર મોબાઈલ નંબર 98171993
હા પરેશભાઈ, તમે પતરા ફિટ કરવા, એક પતરામાં પ્રોબ્લેમ છે તો પાછું વ્યવસ્થિત કરી જાજો. એ મોઢું બંધ કલબલ, હવે અવાજ ન આવવો જોઈએ કોઈનો. સંભળાય છે ભક્તિ? તને નથી હજી સંભળાતો અવાજ? તાર નામ? ત્રિવેદી જીયા. નજીક બેસ બસ. તાર નામ? ત્રિવેદી જીયા મનીષ કુમાર. જોશથી બોલ, આવું કોઈ નહીં સાંભળે તારું દુનિયામાં. ત્રિવેદી જીયા મનીષ કુમાર. અને ક્યાં ગામથી છો? બાવળા. તારી ઘરની પરિસ્થિતિ શું છે? ત્યારે મારા પપ્પા નથી અને મારી મમ્મી પીરસવા જાય કોકના ઘરે કામ કરવા જાય. જોશથી બોલતું. અત્યારે મારા પપ્પા નથી હાલમાં અને મારી મમ્મી પીરસવા જાય અથવા કોઈને બીજાના ઘરે કામ કરવા જાય રસોડામાં ક્યાંય કેટસનો અહીંયા પીરસવા જાય, અને અથવા અથવા કોઈ કોઈને રસોઈ હોય તો રસોઈ બનાવશે. એવી રીતના કચરા પોતાને એવી રીતના ઘર ચલાવે. તમે ઘરમાં કોણ કોણ છો? અમે ઘરમાં 4 જણા છીએ. કોણ કોણ? હું, મારી બેન, મારી મમ્મી અને મારો ભાઈ. ભાઈ કેવડો? ભાઈ છઠ્ઠું ભણે છે. છઠ્ઠું ભણે. તો તાર જીવનમાં શું કરવું જોઈએ? મારા જીવનમાં આગળ વધીને પોલીસ બનવું છે. પણ કે તો સંભળાય અવાજ નહીં કરવાનો. શું કરવું તારે? પોલીસ બનવું છે. પોલીસમાં જવું તો ભણવું જોશે ને? હે તો મમ્મીને કેટલા મદદરૂપ થઈ? પપ્પાને યાદ ન આવે ને તમે ભણીને? મારો અવાજ ન થાય તમને ન્યા કે અવાજ ન કરો એમ? બોલ શું કરવું છે? ભણીને હોશિયાર થવું છે. હોશિયાર થવું. અત્યારે કેટલામાં ભણસ? 9મું. 9મું. સરસ. પેલા ક્યાં ભણતી હતી? પહેલાં બાવળા ભણતી હતી, MCM ગર્લ્સ હાઈસ્કૂલ. એમાં ભણતી હતી. પછી વચ્ચે 1 વર્ષ છોડી દીધું. તો એવું કહેતા પરિસ્થિતિ આમ તેમ હતી. હે નથી સારી પરિસ્થિતિ. એટલે છોડી દીધું તો વચ્ચે 1 વર્ષ, પછી પાછું ચાલુ કર્યું આ વર્ષથી. હે ને? તો ભણવાનું જો. હે મસ્ત ભણી ગણી અને આગળ વધવાનું, મમ્મીનું નામ રોશન કરવાનું. મમ્મીને ઘરે જઈને એટલે કહેવાનું કે અત્યારે તમે આ પરિસ્થિતિમાં ભલે રહ્યા, હું એક દિવસ ભણીને તમને સરસ જિંદગી જીવાડીશ. શું કહેવાનું? સરસ જિંદગી જીવાડીશ. એટલે એને ટેન્શન ન રહે. અને આપણે ક્યાં બધાથી કેમથી દૂર રહેવાનું? ખોટા માણસ ને ખોટું જોશથી બોલતું, ધીમે કોઈ નહીં સાંભળે તારું. ખોટા માણસ અને ખોટું બોલે એમથી હા, દેખાદેખીથી દેખાદેખી. બધેથી દૂર રહેવાનું. આપણે શું કરવાનું? આપણું કેરિયર બનાવવાનું. અત્યારે શું કરવાનું? કેરિયર બનાવવાનું. આપણે એમાં જ ફોકસ કરવાનું. બીજા શું કરે એ નહીં. શું કરવાનું? આપણે આપણા કામમાં ફોકસ કરવાનું. હા, અત્યારે આપણે ભણવાનું કામ છે ને આપણી પાસે. શું કામ છે? ભણવાનું. તો આપણે એમાં ફોકસ કરવાનું. તને કયો વિષય વધારે ગમે? અને વધારે તો ગુજરાતી. ગુજરાતી. તો એમાં જો ભલે પોલીસમાં જઈશ પણ ગુજરાતી તને ગમે તો એમાં સારા ગુજરાતીના ટીચરે બની શકી. ખબર છે? હે લેખક બની શકી. ઘણું બધું ફિલ્ડ છે. આપણે બહુ બધા આગળ વધી શકીએ. પણ આપણો એક ધ્યેય નક્કી હોવો જોઈએ. જીવનમાં શું ધ્યેય નક્કી છે? પોલીસ બનવું છે. એક જ ધ્યેય છે ને? તેમાં બધી એક્ઝામ આવે, ખબર છે ને? બધું એમાં પોલીસ બનવું હોય તેમાં શું જોઈએ વધારે? શું વધારે જોઈએ? ડિગ્રી હોય છે. ડિગ્રી નહીં, પણ ડિગ્રી તો સાઈડની વાત છે. બીજું શું જોઈએ? જનરલ નોલેજ. જનરલ નોલેજ. શું જોઈએ? જનરલ નોલેજ. કેવા કેવા પ્રશ્ન આવે ખબર છે એમાં? 2 તારીખે શેની રજા આવે? હાલો કોઈને ખબર હોય તો કયો. 2 તારીખે રજા ક્યારે આવે? કયા મહિનામાં 2 તારીખ રજા આવે? કયો. 2 ઓક્ટોબર, કારણ કે ગાંધીજી નો જન્મદિવસ. આવા બધા જનરલ નોલેજના પ્રશ્ન પૂછાય, ખબર? હે આવું બધું ધ્યાન રાખવું પડે. શું? ધ્યાન રાખવું પડે છે. હા, એમાં પોલીસમાં વધારે જનરલ નોલેજ પૂછશે. હે ને? તો ફોકસ વધારે એમાં કરવાનું.
બોલ બીજું. બીજું શું બોલું? તાર જે બોલવું હોય તને મજા આવે. બીજું તો કંઈ નહીં. કવિતાબેનનો બર્થડે છે, ગાંધી જયંતિ. યાદ કરાવજો, હું ભૂલી જાઉં તો. બોલો શું શું જીવનમાં બોલ બોલ, તને મજા આવી બોલ, વાત કર, તારી વાત શેર કર. કંઈ નહીં, તમે મારી જોડે રહેજો. હે તમે મારી જોડે હું તો બધા જોડે રહેવાની, તાર જોડે રહીશ, બધાને જેમ જ. તો તકલીફ પડે ત્યારે મને કહેવાનું હો, ઢીલું નહીં પડવાનું જરાય. જરાય આમ કાંઈ પણ હોય મને કહેવા આવવાનું, હે ને. તું મને એકવાર કહેવાય કા કે મને કોઈ દાતા, એવું નથી આ દાતાશ્રી મળ્યા હોય, પણ તને ઘણા દાતા એવા મળી જાય, ભણાવશે. એવું નથી કે એને દાતા નથી મળ્યા તને નહીં મળે, ઘણા બધા એવા હોય છે કે ભણાવશે. એટલે એ ચિંતા નહીં કરવાની હો. એ તો હું છું ત્યાં સુધી તો મારથી થશે એટલું હું કરીશ જ હો. એવું ઢીલું નહીં પડવાનું ક્યારેય હો. બીજું બોલ, બીજું શું છે તારી ઈચ્છા, બોલ શું વિચાર આવે? વિચાર તો આગળ વધીશ ખાલી. એટલો જ વિચાર આવે, અને હોશિયાર બનીશ. હોશિયાર બનવું છે. પછી આપણે એક સ્ત્રી છીએ, આપણે એક લેડીઝ છીએ, આપણી મર્યાદા હોય, અમુક મર્યાદા હોય ને, આપણી સ્ત્રીની અમુક મર્યાદા હોય ને, એ મર્યાદામાં હોય તો સ્ત્રી વધારે સારી લાગે ને. હે આપણે કાંઈ દેખાદેખીમાં નહીં ચડી જવાનું. તો આપણી મર્યાદા આપણને ખબર હોવી જોઈએ ને, સ્ત્રીની મર્યાદા, સ્ત્રીની લિમિટ કેટલી આવે, હે એવું બધું શીખવું પડે ને. એવું નવરા હોય ત્યારે એવું બધું મગજમાં થિંકિંગ કરવાનું, હે ને, બધું વિચારવાનું. જો કવિતાબેન કે હિંમતવાળી થાજે હો. થઈશ. થઈશ ને, થવાનું બસ મસ્ત. તમારે બધાને હો, બધાને બેસવાનો વારો આવવાનો જ છે એક દિવસ. એટલે ગમે ત્યારે હું ગમે એને કહીશ. એટલે બધું તમારી રીતે આમ તૈયાર રહેજો, કાંઈ બેસવાનું છે મારી સામે એક દિવસ હો. બીજો આપણા આશ્રમનો અનુભવ કે શું તને અનુભવ થાય છે, શું ગમે છે, શું નથી ગમતું, બધું કહેવાનું. મને કાંઈ ખોટું નહીં લાગે, બોલ. હું જરા અહીંયા તો બધા વ્યવહાર જોઈને એવું નહોતું લાગતું કોઈ મને બોલાવશે ન રહેશે જોડે. પણ થોડા દિવસ ગયા, 2-3 મહિના ગયા ને એટલે અહીં ગમવા લાગ્યું. ગમવા માંડ્યું. પછી આશ્રમમાં સ્કૂલમાં ભણવાનું સારું છે. સારું છે. બીજું તમારા સ્વભાવ બહુ સારો છે. મારો ઓહો હું તો ખીજાતી નથી, જો હમણાં ન ખીજાણી. હે તોફાન કરીએ તો ખીજાય જ ને. જમવાનું જમવાની બહુ મસ્ત બનાવે છે. ભાવે છે હા. તો દાતાશ્રીને શું કહેવાનું? માતાશ્રીને અમારી સાથે રહેજો અને અમને આવી રીતના જ મદદ કરજો આગળ વધવામાં. તો તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો, હે ને, કેરિયર બનાવી શકો. હા, બધી દીકરીઓ હોશિયાર છે. એ તો ઘરની પરિસ્થિતિ એટલી બિચારા એવી રીતના જોઈ હોય એટલે બહુ બધું આગળ ન નીકળી શકતા હોય. પણ હવે આશ્રમમાં રહેશે એટલે ધીમે ધીમે હોશિયાર થઈ જશે. એકાદ વર્ષ અમને તકલીફ પડશે, એકાદ વર્ષ એને પડશે, એમ કરીને ઘડાઈ જશે. પેલા થોડુંક જોશથી બોલવાનું શીખવાનું હો. ધીમે ધીમે તો કોઈ, જો આપણે સત્ય હોય ને તો આપણે કાંઈ ધીમે બોલવાની જરૂર નથી. શું શું સત્ય હોય તો ધીમે હા, બોલવાનું છે. ભલે દુઃખ આવે કે સુખ આવે, શું દુઃખ આવે કે સુખ આવે હા, જોશથી બોલવાનું. હા બસ આપણે સત્ય હોય એટલે આપણે કાંઈ ક્યાંયથી ડરવાનું નહીં. પણ હંમેશા એક યાદ રાખવાનું કે આપણે ખોટાનો સાથ ક્યારેય નહીં આપવાનો. ભલે પછી આપણે એમાં આપણે ઉપર વહી જાય ને તોય વાંધો નહીં, પણ ખોટાનો સાથ નહીં આપવાનો. ખોટાનો સાથ આપીને તો આપણું કર્મ બંધાય પછી. એવું શું બંધાય? કર્મ. હા એમ. એટલે હંમેશા છે ને જ્યાં સત્ય હોય ને ત્યાં રહેવાનું. જીવનમાં દુઃખ આવે સુખ આવે. એમ તો મારી મમ્મીએ બહુ દુઃખ જોયેલું છે બહુ જોયું. એટલે તમને અત્યારે ભણાવવા સારી સારી જગ્યા ગોતે છે. તો હવે બરોબર જગ્યા આવી ગઈ ને તું? બહુ મસ્ત આવી ગઈ. બસ. અને હંમેશા હજી તો તમે આગળ જાશો, કોલેજમાં જાશો, એમાં તો કેવા કેવા અનુભવ થશે, હે. એમાં ગર્લ્સ બોય સાથે હોય, પણ આપણે આપણી લિમિટમાં રહેવાનું. આપણી લિમિટ ક્રોસ નહીં થવા દેવાની.
આપણને આપણી ખબર હોવી જોઈએ કે આપણી લિમિટ અહીંયા જ છે. ભલે આપણે કોઈ સાથે બોલતા હોય બેઠા હોય પણ આપણી લિમિટની આપણને ખબર હોવી જોઈએ કે આપણી લિમિટ અહીંથી ક્રોસ કરવાની જ નહીં. હજી આગળ જાશો એમ બધા સાથે ભણવાનું થશે. ખાલી ગર્લ્સ હોય એવું નથી, બોયસે હોય, પણ આપણને આપણી મર્યાદા ખબર હોવી જોઈએ હે ને. એટલા બધું ક્લોઝ હી હી હા હા ને એવું બધું આગળ જતા બધા આપણને મળે પણ એ બધાથી આપણે દૂર રહેવાનું. શું કરવાનું? દૂર રહેવાનું. હા, એ બધાથી દૂર રહેવાની. એની લાઈફમાં એ ભલે મસ્ત, આપણે આપણી લાઈફમાં મસ્ત. ભલે ને આપણે, હું રોજે કહું છું ને કે આપણી ભાઈ જે છે ને એમાં ખુશ રહ્યો. ગમે એવા રૂપિયાવાળા થાય તો કાંઈ આપણે તેલની બદલે ઘી તો માથામાં નથી જ નાખી શકવાના, તો એની પાછળ દોડવાનું રહે, રૂપિયા પાછળ નહીં દોડવાનું. આપણા સિદ્ધાંત પ્રમાણે આપણે જીવન જીવવાનું મસ્ત. આપણને સરસ જમવા મળ્યું, આપણે કોઈની મદદરૂપ બન્યા, એવું આપણી જિંદગીમાં ધ્યેય હોવો જોઈએ. ન કે રૂપિયાય કામના નથી, રૂપિયા કંઈ ખવાતા નથી. જોઈ જીવન જરૂરિયાત છે, જમવા પૂરતા જોઈ કે કોઈ તમારી જિંદગીમાં થોડું ઘણું ગાડી શોખ હોય કે કપડાં સારા પહેરી, એટલા હોય એટલે બહુ થઈ ગયું. પછી ઝાઝા રૂપિયા હોય શું કરવાનું? ચિંતા માથા મારે. પછી એમ નહીં, તને હાલ ઇન કેસ છે તને ભગવાનને તું કંઈક તે બિઝનેસ કર્યો ને બહુ કમાઈ ગઈ અથવા જોબ સારી લાગી ને તારો પગાર 2-3 લાખ હોય, પછી તું તારું જીવનમાંથી એટલા બચતા હોય તો આગળ શું કરવાનું? બધા ગરીબોની મદદ કરો. હા, બધાને મદદ કરવાની. શું કરવાનું? મદદ કરવાની બધા. આપણી બાજુમાં હોય ક્યાંય આપણે કોઈ એવા ખબર હોય કાંઈ બહુ દુઃખી છે તો આપણે જોવા જવાનું, એની પરિસ્થિતિ જોવાની, પછી મદદરૂપ બનવાનું મોટા થાય એટલે હે ને. મરીને તો રૂપિયા પડ્યા રહેવાના ઢગલો. કોઈને ભેગા ગયા તો આપણા ભેગા આવશે હે? કોઈને ભેગા ગયા તો પછી શું? પછી રૂપિયા પાછળ જિંદગી નહીં બગાડ નાખવાની કે હાઈ રૂપિયા કમાઈ લો, હાઈ રૂપિયા કમાઈ લો, એમાં જિંદગી નહીં બગાડવાની. પોતાની લાઈફ જીવતી જવાની, રૂપિયા કમાતું જવાનું અને બીજાને મદદરૂપે બનતું જવાનું. બરોબર ને? ચાલો તો બધાને શું કહેશું હવે? જય સ્વામિનારાયણ. જો બધી દીકરીઓ અહીંયા આવી જ છે, પરિસ્થિતિ નબળી હોય ને એવી જ. હજી બધા અહીંયા બેસશે એટલે બધાને ઘરની પરિસ્થિતિ તમને ખ્યાલ આવશે. જ્યારે હું ફ્રી થતી જઈશ ને મને એમ થાય કે આજે આ દીકરીનો સાથ એને પૂછવું છે બધું, ત્યારે બધાને લેતા જશું વારા પરથી અને તમને જણાવશું, જેથી કરીને દાતાને ખબર પડે કે તમે દાન કેવા વ્યક્તિ પાછળ આપો છો અને કેવા વ્યક્તિ એને જીવનમાં જરૂર છે. એટલા માટે આ ખાસ કરીને અમે સાંજે લાઈવમાં આ રીતનું રોજના માટે, હું જ્યારે આશ્રમ આવીશ અને ફ્રી આવીશ ત્યારે એક દીકરીને આપણે રોજના માટે પૂછશું, જેથી કરીને ભગવાને ઘણાને સુખી કર્યા હોય ને કોઈને મદદરૂપ બનવું હોય તો એ બની શકે. અને તમને કાંઈ ખબર પડતી હોય તો મને કહેજો. આપણે રાધિકાબેનનો કાલે જ મેસેજ હતો કેનેડાથી કે આજે દીકરીઓ સાથે લાઈવમાં જોડાઈ શકે, પણ મેના તબિયત મારી બરાબર નથી ને, અને આપણે એક દિવસ ગોઠવશું કે દિવસે રાખવું એમ, એટલે ત્યારે તમારે બધાને ફ્રી રહેવાનું. તમને કેનેડાથી જોડાશે અને તમને જનરલ નોલેજનું બધું જ્ઞાન આપશે. તમને ન ખબર પડે પૂછવાનું એને, એ તમને પૂછશે, તમારે એને પૂછવાનું. 5-5 ગ્રુપ થઈ જાજો, 5-5 છોકરીઓના, જેથી કરીને આમ કેમેરાની સામે જાજા બધા એક સાથે દેખાઈ ન શકો, બધાને સમજાઈ ન શકે, એટલે 5-5 દીકરીઓને બેસવાનું વારા પરથી. હો, અને કાલે સિલાઈ મશીને આવી જશે, સવારમાં આવી જાય પછી તમારે ચાંદલા કરવાના. દાતાશ્રીનું નામ કાલે કહેશું, આખું પૂરું નામ. એક તો નૈરોબીથી છે અને એક લંડનથી છે. એ નૈરોબીવાળાએ 2 સિલાઈ મશીન લઈ દીધા, લંડનવાળાએ 1 લઈ દીધું, તો કાલે સિલાઈ મશીન આવી જશે. એટલે તમારે હવે થોડીક લેફ્રાઈટ અહીંયા વધશે પણ જીવનમાં આગળ કામ આવશે. અત્યારે ભલે સંઘર્ષ થાય તમને, પણ જીવનમાં કામ આવશે. તમને યાદ આવશે હું નહીં હોય ને ત્યારે કે આશા દીદી ખીજાતા હતા, પણ મને જો તમે કાંઈ મારા દુશ્મન નથી, મારી દીકરીથી વધારે મને તમારી ઉપર હોય.
કે ભલે મારી દીકરીને જ બધું મળતું હોય પણ તમે બધા એવા ઘરમાંથી છો ને તો મને વધારે ભાવ પ્રેમ હોય તમારી ઉપર. હું ખીજાતી હોઉં તો તમારા માટે, મને કાંઈ વેર ઝેર હોય નહીં કે તમારી આદત છૂટે અને તમે ક્યાંક આમ 5 વ્યક્તિ વચ્ચે ઊભા હોય ને તો એમ થવું જોઈએ કે આ આશ્રમ આશાના હરિદ્વારમાં જ ભણેલી આ દીકરી છે, એવું થવું જોઈએ. ને ગપ ગોપા તો શું ખાઈ પીને મજા કરીને ભણીને વહી ગયા, એવું ગપ ગોપા રહેવાનું હે? એવી જિંદગી નહીં જીવવાની, એના કરતાં તો ન જીવવી સારી. મને તેમ થઈ જાય કે ખાલી એવી જ જીવવી હોય ને ખાઈ પીને નીંદર કરવાની તો ભગવાનની માળા લઈને બેસાય, બીજું કાંઈ ન કરે. પારુલબેન, સીવણ શીખવાડવાની સેવા તમારી, તમે આવજો. તાર મમ્મીનું નામ શું? જયશ્રીબેન. ક્યાં ગામ? ફૂલગામ. અહીંથી અમારે કંઈક 3-4 કિલોમીટર જ થાય. એ પણ આવવાના છે. અને આજુબાજુના અમારા આશ્રમની આજુબાજુ, આજ તો એક જામનગરથી ફોન આવ્યો હતો એક બેનનો, એ કે મારે જામનગરથી સીવણ શીખવા અહીં આવવું છે. એ કે અહીંયા બેન કે બહુ બધી ફી હોય છે, મારી એટલી બધી સગવડ નથી, તો કે જામનગરથી હું શીખવા સીવણ આવીશ તો તમને રહેવા દેશો? મેં કીધું રહેવા દેશો, અઠવાડિયામાં 2 વારી બેન શીખવાડવા આવશે ત્યાં તમારે શીખવું પડશે, કેમ કે કાયમી માટે તમારી પાસે કોઈ એવા બેન છે નહીં કે કાયમી માટે અહીં સીવણ શીખવાડી શકે. તમે પારુલબેન ફ્રી હોય તો 1 મહિનો આવજો, તો દૂર દૂરથી ભલે બેનો શીખવા આવે, મને કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે શીખશે તો એનું જીવન ચલાવી શકશે, થોડું સિલાઈ કામ કરીને. બધાની સરખી પરિસ્થિતિ ન હોય. ગાંધીનગરથી આવીશ એમ પારુલબેન? ચોક્કસ પધારજો. અને તમને એવું ઘણા ભાઈઓ બહેનોને એવું થતું હોય કે અમારે સેવામાં જવું છે તો ચોક્કસ એકવાર મારી મુલાકાત લેવા આવવી પડશે ને તમારા આધાર કાર્ડ લઈને આવવું પડશે. અને એક અમારું આખું ફોર્મ હોય છે, એ ભરીને પછી તમારા અહીં સેવામાં રહી શકશો તમે. અમારા માટે કોઈને ના નથી, તમે તાર સેવામાં આવો, અમને આનંદ થશે કે અમારો પરિવાર મોટો બનતો ગયો સેવામાં. એટલે કોઈને માટે અમારી ત્યાં ના જ નથી, પણ એક ફોર્મ આવી ભરવાનું રહેશે અને તમારે આધાર કાર્ડ લઈને આવવાનું રહેશે. ને એકવાર મારી રૂબરૂ મુલાકાત, સેવાવાળા તમને અહીં રહેવાની છૂટ નહીં આપે, હજી કહું, તમારે મારી સાથે તમારે વાતચીત કરવી પડશે રૂબરૂમાં, પછી જ અહીં આશ્રમમાં પરમિશન મળશે, કેમ કે ઘણા બધા પ્રશ્ન હોય છે તો એ પૂછવા જરૂરી મને રહે છે. ચોક્કસ પારુલબેન પધારજો. કવિતા, થોડુંક વર્ષ કમાવું, થોડુંક લંડનમાં કમાવું ને થોડીક દીકરીઓને 2-5 વર્ષ, અને ભગવાને તમને લક્ષ્મી આપી હોય તો આવી બધી દીકરીઓને મદદરૂપ બનજો. બેન, સવાલનો જવાબ આપી શકશો? કોઈનું આપણા અજાણતા નુકસાન, કોઈ આપણું અજાણતા નુકસાન થયું હોય અને કોઈ આપણનું જાણી જોઈને નુકસાન પહોંચાડતા હોય તો શું કરવાનું? જાણી જોઈને નુકસાન પહોંચાડતા હોય, સરસ પ્રશ્ન કર્યો. નુકસાન થયું હોય ને જાણી જોઈને પહોંચાડતા હોય તો એને 2 વાર કહેવાનું, 2 વાર 2-3 વાર પ્રાર્થના કરવાની. જો પૈસાનું ફ્રોડ થયું હોય તો કાયદા છે, તો કાયદેથી પાઠ ભણાવવાનો. અને કોઈ લાગણી સાથે રમતું હોય તો જય સ્વામિનારાયણભાઈ, હું તમને હમણાં ફોન કરું, લાઈવ ચાલુ છે. હા, લંડનથી ફોન છે શિવજીભાઈનો. તો અને જાણી જોઈને કોઈ તમને ઠેસ પહોંચાડતું હોય અને ઘર પરિવારમાં હોય ને આપણે લાગણીના સંબંધ હોય તો જો આપણા એની સાથે હેતપ્રેમ હોય, ભાવ પ્રેમ, તો જતું કરી દેવાનું. બીજું શું કે એ મારા છે એમ પોતાના છે એવું કરીને જતું કરી દેવાનું. અને તમારું કાંઈ પૈસાનું ને એ બાબતે હોય તો પછી મને નથી ખબર, પણ તમારા રિલેશન શું છે, તમારા પરિવારના સંબંધ શું છે, એ બધા ઉપર ડિપેન્ડ રહે. અને કોઈ અજાણ્યા વ્યક્તિ હોય ને આપણને કારણ વગર ટોર્ચર કરતું હોય તો પછી એને પાઠે ભણાવવા પડે. કાલ મને જ રાતે 12-1 વાગે ફોન આવે, તમે જોવો ને તો પાછા શું કે સૂઈ ગયા. મેં કીધું તમે કોણ બોલો છો? કીધું આવો પ્રશ્ન તમારે તો કે અમારે દાન દે. ભાઈએ બપોરે ફોન કર્યો હતો દાન માટે, એટલે મેં એને ચોખ્ખી વોર્નિંગ આપી. મેં ભાઈ હવે ફોન આવ્યો ને તો આની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. પછી મેં બ્લોકમાં નાખી દીધા. પછી ફોન આવ્યો નથી, ફોન આવ્યો તો એને પાઠે ભણાવત કે ખોટી રીતના કોને ફોન કરવામાં શું થાય ને એને પાઠે ભણાવત. અત્યારે કાયદા બહુ સરસ છે બધા.
નથી આવ્યું કવિતાબેન, પાર્સલ હજી નથી આવ્યું. એટલે આ તમારા પ્રશ્નનો આ જવાબ છે કે તમારો પરિવાર છે, કોણ છે, શું રિલેશન છે, મને ખબર નથી. આઈ ડોન્ટ નો. એટલે એ તમારો પ્રશ્ન છે. મને મારા પૂરતી ખબર છે કે મારા આ વિચાર છે, બીજા કાંઈ વિચાર નથી. હું તો વધારે કુદરત ઉપર છોડવા વાળી છું. એટલે સરસ જવાબ, થેન્ક યુ. લ્યો, જય શ્રી રામ. પાડોશી છે, પાડોશી તો ભાઈ પેલો ધર્મ કહેવાય, પાડોશી ધર્મ. તો એકબીજાને વાત કરી અને સરસ રાજી ખુશીથી જે એનો પ્રશ્ન હોય એનું સોલ્યુશન લાવવું જોઈએ અને સારી રીતના રહેવું જોઈએ પાડોશી હોય તોય. કેમ કે પેલો સગો પાડોશી જ છે. અને પાડોશી, હું તો એવું કહું, ક્યાંય પણ પાડોશીમાં ઝઘડા કરીને જાશો ક્યાં? જય રૂપલમાં, પાડોશીમાં ઝઘડા કરીને જાશું ક્યાં? એ થોડુંક લેટ ગો એને કરવાનું, થોડુંક લેટ ગો આપણે કરવાનું. એવી રીતના સરસ લાઈફ જઈ શકે. બીજું શું, ક્યારેક ઘણાને સમજાવી ન શકતા હોય. હું તો મારી લાઈફનું કહું ને કે હું તો ઘણી વખત આપણે સમજાવવાથી ન સમજે તો પછી વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ, છોડી અને આપણી લાઈફમાં આપણે આગળ વધવું જોઈએ. અને ઘણી બધી દીકરીઓને આવા પ્રશ્ન હોય છે, ઘણા બધા ભાઈઓને એવા પ્રશ્ન હોય છે પોતાની લાઈફના, કે આપણું પોતાના પાત્ર હોય અને ઘણીવાર સમજાવવાથી ન સમજતા હોય તો પછી ત્યાંથી છોડીને આપણી લાઈફમાં આપણે આગળ વધવું જોઈએ અને આગળ વિચારવું જોઈએ આપણી લાઈફનું. આપણે સારા પણ સામેવાળા ન સમજે તો એને સમજાવવાના. કહું છું ને, બહુ ન સમજે તો પછી ઘણા બધા રસ્તા છે ને કાયદાના, એવી રીતના સમજાવવાના. સમજાવવા તો પડે જ ને. બહુ રોજે આપણને ટોર્ચર થતું હોય શું કરવાનું? જ્યાં સુધી બને ને ત્યાં સુધી પ્રેમ ભાવથી બધું સમજવું જોઈએ. શું કયો છો દીકરીઓ? શું કયો તમે? બરાબર વાત છે કે ખોટી? સાચી કે ખોટી? તમારું શું કહેવાનું? દીકરીઓને વિચાર જાણીને શું કરી દેવું જોઈએ. હા, ચેતનાબેન ઘરે આવ્યા છે. સરસ, જય સ્વામિનારાયણ કહેજો બેન, સારું સમજાવો છો. થેન્ક યુ. આપણને શું સમજાવતા આવડતું હોય? આપણને તો જે ભગવાન બોલાવે એ બોલી છે. કાંઈ તૈયાર કરીને તો એ બેઠા નથી લાઈવમાં કે આજે આ ટોપિક બોલો ને આ ટોપિક. જે હૃદયમાં ભગવાન પ્રેરણા કરે એ બોલી છે. જે ભગવાન પ્રેરણા આપે એ બોલી છે. બસ કોઈ દિવસ હું મારા લાઈવમાં એવું ન હોય કે હું તૈયાર કરું ગોખું. મને એવું આવડતું જ નથી. ગોખણ પટ્ટી મને આવડતી જ નથી. એટલે જે ભગવાન હૃદયમાં પ્રેરણા કરે હું બોલતી હોઉં છું. અમારે હજી એક શાસ્ત્ર લેવાના છે આપણે, પણ ટાઈમ નથી મળતો કે અમારે રોજ એક શાસ્ત્ર, કોઈ બી એક શાસ્ત્રથી એક એનો જે અધ્યાય હોય રોજે વાંચવાનો ને સમજવાનો. એટલે એવો વિચાર છે અમારો, એને પણ સમય નથી મળતો. પહેલાં તો અમારે વચનામૃતથી સ્ટાર્ટ કરવાનું હતું, પણ સમય જ નથી મળતો. બહુ બધું સમય ઘટે છે, એવું થઈ જાય છે. શું કીધું કવિતાબેન? તમારો પ્રશ્ન શું હતો? રાજુભાઈ ઓનલાઈન છે. રાજુભાઈને કંઈ પાર્સલ મોકલી દો લંડનથી. અને પેલી મારી ઓલી નાખી ટ્રોલી બેગ શાકભાજી લેવા, તમારા તરફથી 2 આપવાની ખ્યાલ છે ને? યાદ છે ને? જો લાઈવમાં કહું છું. આપણે રીનાબેનનો ફોન આવ્યો હતો, વિડીયો કોલનું લીંબડી ગઈ ને ત્યારે. આજે એમની સાથે વાત કરવાની છે. હા, ચેતનાબેનને જય સ્વામિનારાયણ કહેજો. ચાલો, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને હવે તમારે શું કરવાનું? જમી લીધું? હું એક જ જમવામાં બાકી છું. બધાય જમી લીધું. સેવાવાળાએ મારી રાહ જોવાની મેં ના પાડી દીધી. એટલે તમારે શું કરવાનું હવે? કેટલી કલાક? 1 કલાક ને 15 મિનિટ. તમે બેસો ત્યાં 15 મિનિટ બગડે છે ને, એટલે 1/4 કલાક. ચાલો, તો આપણું એડ્રેસ બોલો.
બધાને ઇન્વાઇટ આપવું હોય તો શું કહે ને, અમને મળવા અમને બધા મળવા આવજો, અમારી મુલાકાત લેજો. જેથી કરીને અમને આનંદ થાય. ચાલો બધાને થેન્ક યુ, શુભરાત્રી કહી દો. તમે શું આ ટાઈમે શું બોલો? ઉભા રહ્યો. જો અમારી દીકરીઓ રોજે અમે નિયમ રાખ્યો સુવા ટાઈમે, એટલે તમારે કોઈને નિયમ લેવો હોય તો લેજો. અમને આનંદ થશે કે રોજે સુવા ટાઈમે આપણે ભલે એકલા સૂતા હોય તોય આપણા પરિવાર સાથે સુવા જાય. તો એક આ રોજે ભગવાન માટે બોલવું જ જોઈએ, રોજે બોલવું જોઈએ. જો તમને સારું લાગે તો બોલજો. બોલો શું બોલવાનું? એ પાછલા શબ્દ વ્યવસ્થિત નિરાતે ને સરસ સમજે ને એમ બોલો, ધીમે. ઈ નહીં આખા દિવસ. આપણને ખબર ન હોય, જાણતા જાણતા આપણે કેટલા લોકોના દિલ દુભાવતા હોય ને. હે હું તમને ખીજાતી હોય, તમારું દિલ દુભાણું હોય ને તો મારે ભગવાનને કહેવું જ પડે રાતે સુવા ટાઈમે. ખબર નહીં સવાર ઉગવાની કે નહીં, આપણને ખબર જ કોઈને નથી ખબર ને. તો આપણે કોની માફી માગવાની રોજે? કોની માગવાની? હે કે મારથી આ ભૂલ થઈ ગઈ છે તો મને માફ કરજો. ભગવાનની માગવી પડે ને. જાણતા જાણતા હો, ચાઈને કરી તો એની તો કોઈ માફી છે જ નહીં દુનિયામાં. જાણતા અજાણતા ભૂલ થઈ હોય ને તો એની માફી છે, પણ ચાલાકીની માફી નથી. કે આપણા પેટમાં પાપ રાખીને ભગવાન પાસે માફી માગી, એની માફી નથી. કોઈ દિવસ છે જ નહીં. પછી ભલે ને યજ્ઞ વ્રત તપ જપ કરી જે કરી એ કાંઈ નથી. પણ જાણતા અજાણતા થઈ હોય ને તો ભગવાન બહુ દયાળુ છે, માફ કરી દે. અને જાણી જોઈને કર્યું હોય ને તો ખબર ને ભગવાન ન માફ કરે. તો એ જાણી જોઈને થઈ હોય ને તો એ ભૂલનું આપણે આપણી રીતે સોલ્વ કરવો પડે પ્રશ્ન, હે ને? કે હો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને બેન અમારો નંબર બોલી દીકરીઓ રોજે બોલે, 2-3 વાર બોલે. અને હજી કહું યુટ્યુબમાંય હોય છે, અને આપણો ફેસબુકમાંય ઘણી વાર હોય છે, ઇન્સ્ટામાં હોય છે, રીલ્સમાં હોય છે. તો આપણો નંબર શું છે બોલો દીકરી? બસ હવે થેન્ક યુ તમને બધાને. એટલે અમારો કોન્ટેક નંબર, ઓનલાઈન પેમેન્ટ માટે બધો એક જ નંબર છે. તમારે ક્યારેક કોલ રિસીવ ન થાય ને તો હું તમને 1-2 હાથ જોડીને પ્રાર્થના કરું, મેસેજ લખવાની ટ્રાય કરો. એક મેસેજ છોડી દેવાનો એટલે એ વચાઈ જશે. ગમે ત્યારે 1 દિવસ નહીં વચાય, 2 દિવસ 3 દિવસ, કેમ કે રાતે હું બધાના મેસેજ જોતી જ હોઉં છું. પછી જેના રહી જાય એના બીજા દિવસે જોતા હોય છે. એટલે ટ્રાય કરો, તમારે કામ હોય ને તો જ મેસેજ કરવા હો. ખાલી જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કરવા, મેસેજ ન કરવા મહેરબાની કરીને, નહીંતર બ્લોકમાં નંબર વહી જશે. કેમ કે એવો ટાઈમ હોય નહીં ને ફોન ભરાઈ જાય, પછી ફોન ચોટે. આની લિમિટ હોય ને, આની લિમિટ હોય. એટલે કામ હોય કાંઈ પ્રશ્ન હોય પૂછવા માટે જ મેસેજ કરવા. કેમ કે બહુ થકાઈ જાય છે આ ફોનથી. તો ક્યારેક એવું થઈ જાય છે કે આ ફોન મૂકીને જ ક્યાંક વહી જવું છું. નેટવર્ક ન આવતું હોય ને ત્યાં એવું થઈ જાય. પણ આ દીકરીઓ માટે રાખવો જરૂરી છે, નહીંતર બહુ થાક લાગે. ફોન તમને ખબર? ફોનની આપણે ફોનની વાત પછી રાખીએ ને. હા, કેમ કે આમાં સારું છે ને ખરાબ છે, એટલે આ ફોનનું પછી આપણે રાખીએ ને. કવિતાબેન જો શું કે છે કે દિનેશભાઈ આવવાના, કાંઈ જોઈ કેજો. કાંઈ નથી જોતો, તમારે બધાને ભાવ પ્રેમ જોઈ. ચકુબેન જય સ્વામિનારાયણ. હવે તમે પધારો, સરને લઈને પધારો. સર જોતા હોય તો હું કહું.
કે તમે ભલે મામલતદાર રહ્યા ગાંધીનગરમાં પણ સરને કંઈ પધારો, અમારા નાની એવી ઝૂંપડીમાં આવે, અમારા આશ્રમની મુલાકાત લ્યો. કેજો ચકુબેન, આજ તો લાઈવમાં કીધું જ કઈ બેને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને કોઈને કદાચ અમે આ બધી વાતો કરતા હોય અને કોઈને અમારી વાતથી દુઃખ લાગ્યું હોય તો માફ કરી દેજો. અમારો કોઈ એવો ધ્યેય નથી કે અમે કોઈને દિલ દુભાવી અમારા શબ્દથી. અમારો ક્યારેય એવો ભાવ ન હોય. એટલે કદાચ અમે આ બધી વાત કરતા હોય અને અમારા શબ્દથી કોઈના દિલને ઠેસ પહોંચતી હોય તો રાજી રહેજો અને માફ કરજો. જય સ્વામિનારાયણ. જોવે છે ને ચકુબેન તો હવે લઈને આવજો. હવે 10 દિવસ પછી નવરાત્રિમાં આવજો, કેમ કે હવે હરિદ્વાર જાઉં છું પાછી, એટલા માટે. હા મેહુલભાઈ, તમે તો ફ્રી, લાઈવ ચાલુ રાખો, લાઈવ ચાલુ રાખો. 5 દી અહીં સેવા કરવા આવજો. ચાલો, જય સ્વામિનારાયણ.